સીસીટીવી મેં જ નાખેલા છે મીડિયાને. આ સ્પીડ બ્રેકર રાતોરાત બનાવ્યા છે, એના હિસાબે આ ઘટના બનેલી છે. આ કેવડાવાડી મેન રોડ ની વિસ્તારની છે. 9 નંબર પાસે આ સ્પીડ બ્રેકર બનાવેલા છે. 10 નંબર પાસે કેવડાવાડીમાં 51 નંબરની સ્કૂલ આવેલી છે, ત્યાં સ્પીડ બ્રેકર આ લોકોએ નથી બનાવ્યા. 9 નંબરમાં બનાવી નાખ્યા. કોઈ બી માણસ હોય, તમે બી હરોજ જતા હોય તો તમે શું કરો? તમારા ઘરે હરોજ જતા હોય તો તમને ખબર જ છે કે સ્પીડ બ્રેકર આ નથી, અને એક જ રાતમાં અચાનક પટ્ટા વગરનું સ્પીડ બ્રેકર આવી જાય. આગલે દિવસે રાતના બનાવેલું છે સ્પીડ બ્રેકર બને, અને બહુ ઓછા ડિસ્ટન્સમાં બનાવેલા છે. હું અંદર બેઠો હતો, ત્યાં મારો એક ફ્રેન્ડ હતો, એ બહાર આવ્યો, મને કે બહાર આવ. પછી એ લોકો બેઠા પડ્યા હતા, ત્યાં બીજી બધી પબ્લિક આવી ગઈ. બીજી બધી પબ્લિક આવી એટલે એમાંથી એક જણાએ 108 માં ફોન કર્યો. પછી 108 આવી, પછી 108 આવીને એમ કે અમે એક જ પેસેન્જર ને લેશું, અમે 2 જણા નો લઈ જઈએ, અમારી પાસે જગ્યા ને. પછી એની થોડીક રકઝક કરી અમે, ત્યારે 108 વાળાએ 2 ને લીધા. એક જ રાત પેલા જનરલ, બીજા તો હવે થાય પછી ખબર પડે એના જેવું. ના, અમે કોઈ એવી રજૂઆત કરેલ નથી, પણ કાયદેસર સરકારી સ્કૂલ પાસે હોવું જોઈએ. એ રાતે લગ્નમાં ગયા હતા, લગ્નમાં હલાવતા હતા ને તો આ સ્પીકર એને જોયા નતા, પેલા આવતા જ જતા હતા, પણ આ રોડમાં નવા સ્પીકર બનાવ્યા ને એની હિસાબે હોન્ડા એમને મકાઈલો આવતો હતો, એમને મૂંઝું ડાયરેક્ટ અહીંયા આવીને ફટકાઈ. એ સ્પીકરમાં એમને કલર કરવો જોઈએ ને સાહેબ, બીજું તો શું કહીએ અમે સરકારને. બેદરકારી તો એ છે કે લોકોએ સ્પીકર ભલે બનાવ્યા, પણ લીટા બીટા કરવા જોઈએ, કાયદેસર માંગ કરવી જોઈએ, અને આવા સ્પીકર બનાવવા હોય તો એને કાયદેસર કરવું જોઈએ, બીજું તો શું કહીએ અમે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.